નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સોરી ગુડ મોર્નિંગ નહીં, ગુડ ઇવનિંગ છે અત્યારે તો. વડગામ ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ કોરોનાની મહામારી બહુ તકલીફ પડે છે નહીં? તો આજના આપણા 12મા ધોરણના લેક્ચરમાં સ્ટેન્ડર્ડ 11 છે. આપણું ચેપ્ટર ચાલે છે ચેપ્ટર નંબર 2 છે. આટલી કેમ ભૂલ થાય છે? બીકોઝ આજનો ટોપિક એવો છે. આજના ટોપિકનું નામ છે ત્રુટિ, જે હમણાં મારી સાથે 3-4 વખત થઈ. રાઈટ? એ શું છે? મારી ભૂલ, મારી ત્રુટિ. ત્રુટિ એટલે શું? તો કોઈ પણ આપણે મેઝરમેન્ટ કરતા હોઈએ, માપ કરતા હોઈએ, એ દરમિયાન મારાથી માપ કરવામાં થતી ભૂલ કયા કારણે થઈ એ અલગ વસ્તુ છે, પણ ભૂલ એ ભૂલ. રાઈટ? તો અચોકસાઈના માપને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. આ તો ત્રુટિની એક પ્રકારની વ્યાખ્યા તમે કહી શકો છો. એને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. ત્રુટિ બે પ્રકારની છે. એક છે અવ્યવસ્થિત ને બીજી છે વ્યવસ્થિત. સિસ્ટમેટિક એરર અને રેન્ડમ એરર, જે આપણે વાત કરી છે ને એરર, એને કહેવાય છે ત્રુટિ. તો અવ્યવસ્થિત એરર અને વ્યવસ્થિત એરર. સૌપ્રથમ આપણે પહેલા અવ્યવસ્થિત વાત કરી લઈએ, અવ્યવસ્થિત ત્રુટિ વિશે વાત કરી લઈએ. તો અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? દાખલા તરીકે મેં કોઈ એક વસ્તુનો પ્રયોગ કરવા માટે થઈને ઘણા બધા એપરેટસો વસ્તુઓ લીધા, પણ એની ગોઠવણી જ અવ્યવસ્થિત રીતે કરી, વ્યવસ્થિત રીતે કરી નહીં. એકોર્ડિંગલી જે આપેલી હોય એ એના પ્રમાણે આપણે ચાલ્યા નહીં, એને કહેવાશે અવ્યવસ્થિત ત્રુટિ. ત્યારબાદ બીજા પ્રકારની ત્રુટિ છે વ્યવસ્થિત, ધેટ ઇઝ સિસ્ટમેટિક એરર. એરર પણ કેવી? સિસ્ટમથી ચાલે. બોલો, સિસ્ટમેટિક એરર, ધેટ ઇઝ વ્યવસ્થિત ત્રુટિ. એમાં 3 પ્રકારની ત્રુટિઓ છે. એક છે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે માનો કે તમે કંઈક તોલાવા ગયા અથવા તો તમે કંઈક શાકભાજી લેવા ગયા. તમારા પેરેન્ટ્સે તમને કીધું કે 1 કિલો બટેકા લેતા આવો. તો તમે જે ત્રાજવામાં જોખો છો એની અંદર જે પેલો સળિયો જે છે વચ્ચે જેને તમે માપ કરો કે આ એકદમ સેન્ટરમાં હોય ત્યારે આપણું વજન લેવલમાં, અને થોડુંક નમતું મૂકો એટલે આપણને હાશકારો થાય કે ભાઈ આપણને બટેકા 1 કિલોના જગ્યાએ 1 કિલોને 10 ગ્રામ, 20 ગ્રામ, 30 ગ્રામ જેવા આપે. રાઈટ? તો એ સળિયો જે છે એ થોડો વળેલો હોય તો સમજાય છે? એ સળિયો જે છે એ થોડો વળેલો હોય તો, થોડો વળેલો તો તમને એક્ઝેક્ટલી એમ લાગે કે વળેલો છે, ભૂલથી 1 કિલોને 30 ગ્રામના જગ્યાએ 950 ગ્રામ આવી ગયું તો, રાઈટ? 950 ગ્રામ આવી ગયું તો શું? તો એ એરર કોની થઈ? ઇન્સ્ટ્રુમેન્ટની. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે આપણે પરિપથ યુઝ કરી રહ્યા છીએ એ. સિસ્ટમેટિક એરરની અંદર સાધનની ત્રુટિ, એ જે સાધનનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેના કારણે ત્રુટિ મળી તે. આ ઉદાહરણ નંબર 1 હતું. આપણે આનું બીજું ઉદાહરણ લઈએ. બરોબર? બીજા ઉદાહરણમાં એવું છે કે તમે પેલું દૂધ લેવા જાઓ લીટરીમાં ઉપરનો આટલો ભાગ કાપી નાખો તો તમને લીટરી મળશે ના. એ શું થયું? ઇન્સ્ટ્રુમેન્ટની ભૂલ. તમે કોઈ એક પ્રયોગ કરો છો, દાખલા તરીકે ઓહમનો નિયમ. ઓહમના નિયમની અંદર તમે એવું કરો છો કે ભાઈ આ છે આપણા પાસે અવરોધ, અહીંયા અવરોધ સાથે આપણે વોલ્ટમીટરને કનેક્ટ કર્યું, આ જગ્યાએ આપણે એમીટરને કનેક્ટ કર્યું, અહીંયા આપણે બેટરીને કનેક્ટ કરીએ છીએ, અહીંયા કનેક્ટ કી એટલે કે કળને કનેક્ટ કરીએ છીએ, અને પછી વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ છે પ્લસ અને માઈનસ. આ એની બાકી કનેક્શન થઈ, પણ ભૂલથી આપણે વોલ્ટેજ માપવાના જગ્યાએ અહીંયા કરે આપણે કનેક્શન લૂઝ થઈ જાય તો કોની એરર થઈ? સાધનની એરર. બરોબર? આ વાયરને જેને આપણે જોઈન કરીને વાયરના અંદરથી વાયર ખેંચાઈ ગયો, જેના અંદરનો લોખંડનો કે તાંબાનો જે તાર આવે, જે સુવાહક પદાર્થ આવે,
ઉપર અવાહક આવે, અંદર શું વાહક છે એ ખેંચાઈ ગયું, તો એ કોની એરર થઈ? સાધનની એરર, ધેટ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ એરર. બરોબર છે. નેક્સ્ટ છે પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. તો પદ્ધતિમાં આપણે કોઈ ભૂલ કરી, પદ્ધતિમાં ભૂલ શું કરી? દાખલા તરીકે તમને કેમેસ્ટ્રીના પ્રયોગમાં નાઇટ્રેશન ને ટાઇટ્રેશન ને બધું કરવાનું કે એની અંદર તમે કોઈ પણ ઇન્ડિકેટર નાખો તો ઇન્ડિકેટર તમને એટલું માપ આપે કે આટલા માપમાં નાખશો તો તમારો પેલો કલર જે છે ધોળામાંથી જાંબલી બદલાઈ જશે, રાઈટ? અને જાંબલી ના બદલાવ એટલે એટલું માપ તમે ના નાખ્યું તો એ તમારી સિસ્ટમમાં ભૂલ છે. એ તમે પ્રયોગ કરતી વખતે ઇમ્પરફેક્શન એપ્લાય કર્યું, તમે પરફેક્ટ નથી એના માટે. પછી બીજું પેલું પીપેટમાંથી એસિડ જે છે એ ચૂસીને એના 10 ml સુધી લેવાનું હોય. હવે 10 ml ના જગ્યાએ ભૂલથી તમારે 11 ml આવી ગયું તો એ ઇમ્પરફેક્શન, એ એમાં પરફેક્શન આંકડો ના મળ્યો તે માટે થઈને ત્રુટિ. બરોબર? બેસ્ટમાં બેસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ, તમે 5 જણની રસોઈ બનાવતા હો, છોકરાઓ એમ કહે છે કે સર અમે રસોઈ ના બનાવીએ, એવું ના હોય. છોકરાઓ પણ રસોઈ બનાવે આવડતી હોય તો, અને આવડવી જ જોઈએ, બીકોઝ તમે 12th સ્ટાન્ડર્ડ પછી હોસ્ટેલમાં જવાનું હોય તો આવડવું જોઈએ. યસ, કમિંગ ટુ ધ પોઈન્ટ કે તમે માનો રસોઈ બીજી બનાવતા હો તો બટેકાનું શાક બનાવી 5 જણના મેમ્બર્સ છે, 5 જણના એકોર્ડિંગ તમે એટલું મરચું કે મીઠું ના નાખો તો ટેસ્ટ આવે ના. માનો વધારે પડી ગયું તો ત્રુટિ, ધેટ ઇઝ એરર. જે હમણાં મારા જોડે ખાસા ટાઈમ પહેલા થતી હતી એ. તો ધીસ ઇઝ ઇમ્પરફેક્શન ઓફ એન એક્સપેરિમેન્ટના કારણે ઉદ્ભવતી ત્રુટિ, એટલે પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. નેક્સ્ટ ઇઝ વ્યક્તિગત ત્રુટિ, મારી પોતાની ભૂલના કારણે. મારી પોતાની ભૂલના કારણે. કઈ ભૂલ? મેં તમને ના કીધું પેલું પીપેટથી પેલું ચૂસવાનું આવે એટલું 10 ml જેટલું આવવું જોઈએ અને ભૂલથી કે ચાલશે, જાણે હવે જવા દે, એ ચાલશેમાં ત્રુટિ આવે, રાઈટ? ચા બનાવતી વખતે ખાંડ નાખો છો, થોડીક વધારે નાખવા દે, મીઠી થશે તો ચાલશે, વધે 1 ચમચી નાખ, પછી ગળી એવી થઈ કે આમ તમર ચડી જાય તો પછી શું કરવાનું? તો ધેટ ઇઝ પર્સનલ એરર. તો આ જે છે એરર્સ વિશેની અમુક માહિતી હતી. આ ગમે ત્યારે પૂછાય તો આ તમારા બુક્સમાં તમારી પાસે આપેલા છે, એ પરફેક્શન જે છે એ તમે જોઈ લખી શકો છો. એના ખાસ ઉદાહરણ લખવાના રહેશે. આ તમને ત્રુટિ અને કેટલા પ્રકારની ત્રુટિ હોય છે એના વિશે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. બરોબર છે મિત્રો? નેક્સ્ટ હવે આપણે જોઈએ છીએ કે ત્રુટિ કઈ રીતે ગણી શકાય છે એ જોવા માટે મિત્રો. તો નેક્સ્ટ છે આપણે ત્રુટિને કઈ રીતે ગણી શકાય, એનું કેલ્ક્યુલેશન કરવું હોય તો કઈ રીતે કરી શકાય એના માટેની આપણે વાત કરીએ છીએ. તો એનું નામ છે ત્રુટિનો અંદાજ, ધેટ મીન્સ એસ્ટિમેશન ઓફ એન એરર્સ કઈ રીતે લઈ શકીએ છીએ. તો એના માટે મેઈન 3 મુખ્ય પાર્ટ છે. તો આ બધી ત્રુટિ ગણવાની વસ્તુઓને બધું શું છે તમને સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે નવા છો એક વસ્તુમાં, દાખલા તરીકે તમને મમ્મી કહે કે ભાઈ તમારે જાતે ચા બનાવી અને 5 કપ ભરવાના છે. એ 5 કપને આમ ગળણીથી આમ કરી ભરવાના છે. 1 કપ જે છે ઈ આઈ ડોન્ટ નો બટ માનો કે 50 ml નો છે, 50 ml, બરોબર? હવે 50 ml ભરતી વખતે તમે પહેલી વખત ભરી ત્યારે એમાં 40 ml આવ્યું, બીજી વખતે ભર્યું ત્યારે એમાં 42 ml આવ્યું, ત્રીજી વખતે ભર્યું છલકાઈ ગઈ એટલે 52 ml છલકાઈ ગઈ, ચોથી વખતે કંઈક 45 ml આવ્યું અને પાંચમી વખતે 48 ml આવ્યું. તો આપણા પાસે અલગ અલગ પ્રકારની ગ્રેડિંગ છે. તો તમારી એવરેજ કેટલી, તમે પરફેક્ટલી 1 કપમાં ચા કેટલી ભરી, એવરેજ કેટલી, તમે જે ચા ભરી એમાં તમારા થકી ત્રુટિ કેટલી થઈ, સાપેક્ષ ત્રુટિ કેટલી થઈ, પ્રતિશતમાં ત્રુટિ કેટલી થઈ, આ અલગ અલગ પ્રકાર છે. અને એ પ્રકાર શોધવા માટે આપણે આ વસ્તુ જોઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણા પાસે છે નિરપેક્ષ ત્રુટિના સરેરાશ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ પહેલા તો આપણે શોધીએ. તો
તો મેં જે તમને વાત કરી કે કોઈ પણ એક તમે ગ્લાસમાં ચા ભરો છો તો એને આપણે નામ આપી દઈએ એ. આ એક પ્રકારની ભૌતિક રાશિ છે. ભૌતિક રાશિ એટલે એનું કદ કે ml માં તમે ભરો છો, રાઈટ? તો ધારો કે કોઈ ભૌતિક રાશિ a ના અવલોકનો છે, જેને વાત કરી આપણે a1 a2 a3 અને કન્ટિન્યુઅસ થતા an. એટલે મેં તમને જે પાંચ સંખ્યા આપી એના જગ્યાએ માનો કે n નંબર ઓફ તમારે એના પ્રયોગોના અવલોકન શોધવાના છે. આ એક પ્રકારનો પ્રયોગ છે, રાઈટ? કે પ્રયોગોના અવલોકન શોધવાના છે. તો તેનું પહેલા તો સરેરાશ મૂલ્ય કાઢશું. સરેરાશ મૂલ્ય એટલે a ડેશ. સરેરાશ મૂલ્ય એટલે શું થાય? a ડેશ. તો આ જે છે સૌપ્રથમ આપણે a ડેશ શોધવાનું છે. સૌથી પહેલું a ડેશ શોધવા માટે શું કરવું? જે અવલોકન આપેલા છે એ અવલોકનને જેટલી સંખ્યામાં અવલોકન આપેલા છે એના વડે ભાગી દેવાના. આ જે n છે એ n છે અવલોકનની સંખ્યા, બરોબર? એટલે જેટલા અવલોકન થયા એટલે માનો 5 થયા તો 5, 10 થયા તો 10, 12 થયા તો 12, જેટલા અવલોકન હોય એટલે. પછી પ્રત્યેક અવલોકન માટે મળતી નિરપેક્ષ ત્રુટિ એટલે સિંગલ માટે મળતી નિરપેક્ષ ત્રુટિ શોધવાની છે. અત્યારે આપણે નિરપેક્ષ ત્રુટિ શોધીએ તો એના માટે થઈને શું કરવાનું કે આ છે આપણા પાસે a12, તો આ a12 ને a સાથે માઈનસ કરી દેવાનું. a12 ને a સાથે શું કરવાનું? માઈનસ. એટલે આપણા પાસે આવશે ડેલ્ટા a1, પાછું a12 ને a2 સાથે માઈનસ કરો એટલે ડેલ્ટા a2, a12 ને a3 સાથે માઈનસ કરો એટલે ડેલ્ટા a3 અને સો ઓન. બરોબર છે મિત્રો? યસ. તો હવે શું કરવાનું? તો આ આપણા પાસે જે ડેલ્ટા પ્રત્યેની કિંમત આવી એની સરેરાશ શોધવાનું. એટલે એ શું થાય આપણા પાસે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એટલે હવે આપણે શોધવાનું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો ડેલ્ટા a12 આ જે છે આ બધા શું છે? a1 a2 a3. આ a12 નો આપણે ડેલ્ટા શોધવાનું છે. એટલે આને શું કરશું? આપણે બધાને માનાંક પર લઈ લઈશું. કારણ કે ઘણી એવી વિકલ્પો છે જે તમારી પાસે અહીંયા શું આવશે? માઈનસ માં આવશે. બરોબર છે મિત્રો? શેમાં આવશે? માઈનસ માં. તો આ જે માઈનસ માં આવે એના આધારે આપણે અહીંયા એપ્લાય કરીશું. તો આને બધાને પ્લસ માં લઈ લીધા. જેટલી સંખ્યા હોય એને પાછું એના વડે ભાગાકાર કરી નાખ્યા. માનો કે અહીંયા 5 છે તો અહીંયા પણ 5 આવશે. અહીંયા જે સંખ્યા છે એની સંખ્યા અહીંયા આવશે. કદાચ આના જવાબમાં તમારી પાસે અહીંયા ડેલ્ટા a3 0 પણ આવી જાય તો 0 લખવાનો સમજવા માટે. કારણ કે સંખ્યાનો 0 આન્સર આવે એટલે ભાગાકાર તો એટલા વડે જ થાય ને. અહીંયા માનો કે તમે n ની સંખ્યા 5 લીધી, આ તમારો 0 થઈ ગયો, આને 4 નહીં લઈ લેવાના, એને લેવાના 5 જ. પછી આપણે શું કરીએ છીએ કે જો તમારે ત્રુટિને એ રીતે લખવું હોય કે કોઈ ભૌતિક રાશિનું માપન કેટલું થયું, તો આનું માપન a12 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a12. એટલે આ જે છે ડેલ્ટા a12 શું છે? એક પ્રકારની ટોલરન્સ છે, અંદાજિત છે. હવે આનો અંદાજ એટલે શું? હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું. માનો કે તમારો ફિઝિક્સની એક્ઝામ છે. ફિઝિક્સના એક્ઝામમાં તમને 100 માર્ક્સનું પેપર છે. 100 માર્ક્સના પેપરમાંથી 75 આવવાના છે એવું તમારા મગજમાં છે. પણ તમે એમ કહો છો કે 2-3 માર્ક્સ ઉપર પણ આવે, 2-3 માર્ક્સ નીચે પણ આવે. ચેક કરવા વાળા ઉપર આધાર. એટલે 2-3 એટલે આપણે 3 જ ગણીએ તો પ્લસ ઓર માઈનસ 3 ગણાય. એટલે તમને કાં તો 78 પણ આવી શકે અને કાં તો 72 પણ આવી શકે. એટલે તમારે શું થયું? 72 થી 78 વચ્ચે રહે, પણ એનું એવરેજ તમે કેટલું કાઢ્યું? 75, રાઈટ? તો આમ કોઈ ભૌતિક રાશિનું માપન આપણે આ ડેલ્ટા a12 ની વસ્તુ આ છે. આ a તો આપણી ભૌતિક રાશિ છે. a12 અહીંયાથી લખ્યું, ડેલ્ટા a12 અહીંથી લખશું, પ્લસ ઓર માઈનસ લખશું. એટલે આનો મતલબ થાય કાં તો પ્લસ ને કાં તો માઈનસ. આની વચ્ચે હશે, રાઈટ? એટલે 75 જો તમે લખતા હો તો 75 નો મતલબ એમ થાય છે કે કાં તો 78 ને કાં તો 72 પ્લસ ઓર માઈનસ 3. બરોબર? તો આ વસ્તુ થઈ. પછી આપણે વાત કરીએ છીએ સાપેક્ષ કે આંશિક ત્રુટિ. સાપેક્ષ એટલે રિલેટિવ, આંશિક એટલે ફ્રેક્શનલ. તો આનું નામ છે ડેલ્ટા. આને પણ ડેલ્ટા કહેવાય, આને પણ ડેલ્ટા કહેવાય. આને તમે રો કહી શકો છો. બીજો એક શબ્દ છે રો. રો a, તો that is going to be called as an delta a12 upon a. એટલે આને ડેલ્ટા વડે ભાગાકાર કરી નાખો એટલે આ તમારી પાસે સાપેક્ષ ત્રુટિ થઈ. અને આયા ટર્મને 100 વડે ગુણાકાર કરી નાખો એટલે તમારી પાસે થઈ percentage error એટલે કે પ્રતિશત ત્રુટિ. બરોબર? તો
આ સુધી આપણી પાસે પ્રતિશત ત્રુટિ. હવે મિત્રો આ તમારે નોટ ડાઉન કરવાનું છે. વિડિયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. નોટ ડાઉન કરતાની સાથે હવે આના પછી આપણે એક દાખલો ગણીએ છીએ. એ દાખલો ગણતી વખતે તમારે આ નોટ ડાઉન કરેલી વસ્તુ સાથે રાખવાની છે. એટલે તમે પહેલા નોટ ડાઉન કરી લો. નોટ ડાઉન કરો પછી વિડિયો સ્ટાર્ટ કરીને પાછો દાખલો તમે ગણશો. બરોબર? એક દાખલો હું તમને ગણાવીશ, બીજો એક દાખલો આપણે એના એ પ્રકારના દાખલો આપણે જોઈશું. બરોબર છે મિત્રો? તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. કઈ રીતે એપ્લાય થાય એ આપણે જોઈશું. તો આ તમે નોટ ડાઉન કરી લો વિડિયો પોઝ કરીને. જી મિત્રો, તો આ એક પ્રશ્ન છે આપણી પાસે કે કાચનો વક્રી ભવનાંક શોધવા માટેના પ્રયોગમાં વક્રી ભવનાંકના મૂલ્યો આ પ્રમાણે આપેલા છે. કાચનો વક્રી ભવનાંક શું એ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો કે વક્રી ભવનાંક એ પ્રકારની વસ્તુ છે કે પ્રકાશને એમાં અંતર એની અંદર પ્રવેશ કરવા માટે વક્રી ભવનાંક કેટલો છે તેના પર નિર્ભર રાખતો હોય છે. તેના વેગ પર નિર્ભર રાખતો હોય છે અને એના આધારે આપણે સ્નેલનો નિયમ જોયો હતો. આનો સ્નેલનો નિયમ સેમ ટુ સેમ કોપી કરે આખો આપણે 12મા ધોરણમાં રે ઓપ્ટિક્સમાં જોઈશું, જેનું ચેપ્ટરનું નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર. તો એ વક્રી ભવનાંકના અલગ અલગ પ્રયોગમાં મૂલ્ય લેવામાં આવ્યા છે. આ 6 પ્રકારના મૂલ્યો છે અને એમાં આપણે ત્રણ પ્રકારની ત્રુટિઓ શોધવાની છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. સૌપ્રથમ આપણે માનો કે આપણે એક કામ કરી, આનું નામ આપી દઈએ n. n નહીં, સોરી, શું આપશું નામ? વક્રી ભવનાંક. તો વક્રી ભવનાંક n થી જ હતું તો n જ આપવું પડશે આપણે. તો આ નામ આપણે આપી દઈએ છીએ n. તો આ n આપી દીધું નામ. n ના મૂલ્યો શોધવાના છે. સૌપ્રથમ આપણે n બાર શોધવું હોય તો આ બધાના સરવાળા કરી અને આ 1 2 3 4 5 6 અવલોકનની સંખ્યા છે તેને 6 વડે ભાગી દઈશું. એટલે 1.54 plus 1.53 plus 1.44 plus 1.54 plus 1.56 plus 1.45 divide by 6. તો આ બધાનો સરવાળો કરી અને ભાગાકાર કરો 6 સાથે. એટલે આપણા પાસે એપ્રોક્સિમેટલી વેલ્યુ આવશે 1.51. આ આપણને મળ્યું n બાર. બરોબર છે મિત્રો? યસ. હવે આપણે શું શોધવાનું છે? ડેલ્ટા n. એટલે આ છે n1 n2 n3 n4 n5 n6. અહીંયા કદાચ તમારે યાદ રાખવું હોય તો યાદ રાખવા માટે આપણે લખી શકીએ છીએ આ છે n1 આ n2 આ n3 આ n4 આ n5 n6. એટલે શું કરશું? આપણે જે આ વેલ્યુ છે n બાર ને આના સાથે માઈનસ કરી દઈશું. એટલે આપણને મળશે ડેલ્ટા n1 બરાબર n બાર માઈનસ n1. n બાર ની કિંમત છે 1.51 માઈનસ 1.54. નાનામાંથી મોટું માઈનસ કરવાનું છે તો માઈનસ 0.03. યાદ આવ્યો કેમ આપણે માનાંક લેતા હતા? યસ, તમારા બાજુના ચોપડામાં આઈ હોપ તમે રાખેલું હશે, એના આધારે આપણે ગણીએ છીએ. પછી ડેલ્ટા n2 n બાર માઈનસ n2. n બાર ની કિંમત 1.51 માઈનસ 1.53 એટલે માઈનસ 0.02. n3 n બાર માઈનસ n3 1.51 માઈનસ 1.44 0.07. डेल्टा n4 n बार माइनस n4 आ છે n4 तो 1.51 माइनस 1.54 तो माइनस 0.03. पाछू डेल्टा n5 n बार माइनस n5 1.51 माइनस n5 ની કિંમત છે 1.56 माइनस 0.05. डेल्टा n6 n बार माइनस n6
1.51 માઈનસ 1.45 0.06. હવે આ બધી જે કિંમત છે એ ડેલ્ટાની કિંમતો છે જેને તમે જોઈ શકો છો. તો હવે શું કરશું? કઈ નહીં, હવે નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે આ બધા ડેલ્ટા જે છે એને ભાગાકાર સરવાળો કરીને બધા ભાગાકાર કરશું 6 માં. પણ એની માનાંકની કિંમત લેવાની. કઈ કિંમત લેવાની? માનાંકની. એટલે અહીંયા આપણા પાસે આવશે ડેલ્ટા n બાર બરાબર, તો માનાંકમાં -0.03 પ્લસ માનાંકમાં -0.02 પ્લસ માનાંકમાં 0.07 પ્લસ માનાંકમાં -0.03 પ્લસ માનાંકમાં -0.05 પ્લસ અને માનાંકમાં 0.06. આ થયા 1 2 3 4 5 6 ભાગ્યા 6. બરોબર દેખાય છે આ બાજુ? યસ. ઇઝ ઇટ ક્લિયર? તો હવે આ જે આપણા પાસે કિંમત આવી એના આધારે આપણે આ જે કિંમતો લખીએ છીએ. હવે આપણા પાસે આ બધી માનાંકમાં કિંમતો આવી એટલે ડેલ્ટા n 3 ને 2 5 5 ને 7 ને 3 10 એટલે 15 15 ને 5 20 ને 26 0.26 divided by 6. શું આપણા પાસે 0.26 divided by 6 એટલે 0.043 બરાબર 0.04 લેવું જોઈએ, લઈ શકાય. બરાબર 0.043 ને આપણે 0.04 લઈ શકાય. હવે આપણે જે પેલી રીતે લખતા હતા એને કઈ રીતે લખાય? તો n બરાબર પહેલા આ કિંમત આવશે n બાર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા n બાર, જેને આપણે અહીંયા લખી શકીએ છીએ 1.51 પ્લસ ઓર માઈનસ 0.04. આ થયું આપણા પાસે એક પૂરું, પહેલા નંબરનું પૂરું કર્યું. હવે છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ માટે આ ફર્સ્ટ હતું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ આખે આખું આટલા સુધી. પછી સેકન્ડ નું છે સાપેક્ષ ત્રુટિ. એ શોધવા માટે આ ડેલ્ટા વાળી ટર્મ ડિવાઇડ બાય n એટલે આપણે અહીંયા લખ્યું rho n બરાબર ડેલ્ટા n બાર અપોન n બાર. એટલે આપણા પાસે છે 0.04 ભાગ્યા 1.51 0.04 ભાગ્યા 1.51. તો શું આવે છે આપણા પાસે? એ કિંમત તમે સોલ્વ કરો એટલે તમારી પાસે કઈ કિંમત આવશે ધેટ ઇઝ 0.02. શું આવે છે? 649. આ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. એટલે આને એપ્રોક્સિમેટલી લખાય 0.03. હવે છે આપણા પાસે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિમાં 0.03 ગુણ્યા 100 એટલે 3%. આ પ્રતિશત ત્રુટિ ફૂલ. બરોબર છે મિત્રો? તો આ તો દાખલો ત્રુટિના આધારે જે તમારે અહીંયા કરવાનો રહેશે. કઈ રીતે કરો છો? તો આ થઈ આપણી મેથડ. બરોબર છે મિત્રો? તો ધીસ ઇઝ યોર મેથડ જેને તમારે આ રીતે સોલ્વ કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ.